નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. ધોરણ 10 ગણિત વિષયની અંદર આપણે જે અસાઇનમેન્ટ સોલ્વ કરી રહ્યા છે, જેમાં પ્રશ્નપત્ર નંબર 2 ની અંદર સેક્શન ડી નું જે છે આપણે આજે સોલ્યુશન કરવાના છીએ. આના પહેલાં પણ આપણે જે છે પ્રશ્નપત્ર નંબર 1 નું સોલ્યુશન કર્યું છે. હજુ સુધી તમે એના વિડીયો ન જોયા હોય તો તમે જોઈ લેજો. તમને ખૂબ ફાયદાકારક થશે, ખૂબ ઉપયોગી થશે. કારણ કે હવે બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર થઈ ગયું છે અને ખૂબ ગણતરીના જે મહિનાનો સમય બાકી છે. તો આજથી જ તૈયારી કરતા રહેજો. તૈયારી ન ચાલુ કરી હોય તો ચાલુ કરી દેજો. અને ચેનલ પર નવા હોય ને હજુ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જે તમારા માટે જે આવનારા સમયમાં ખૂબ ઉપયોગી થશે. તો શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની, જેની અંદર સેક્શન ડીની અંદર કુલ જે પ્રશ્નો છે, દાખલા જે છે એ તમારે 8 દાખલાની અંદર પૂછાશે અને 8 દાખલાની અંદર તમારે કુલ 5 પ્રશ્નોના જે છે તમારે આની અંદર દાખલાના તમારે ગણતરી કરવાની છે, જવાબ આપવાના છે. તો તૈયારી એવી રીતે કરજો કે સૌપ્રથમ એ વધારે તમને ઉપયોગી થાય. જેમ કે આંકડાશાસ્ત્રના 2 દાખલા પૂછાવાના છે, સંભાવનાના 2 દાખલા પૂછાવાના છે અને 6થા ચેપ્ટરમાંથી 2 પૂછાવાના છે. એટલે ટોટલ જે છે 6 થઈ જાય. તો આ 3 ચેપ્ટર ઉપર વધારે ભાર આપજો. આ તૈયાર થઈ જાય પછી આગળની તૈયારી કરજો. સેક્શન વાઇઝ તૈયારી કરશો તો ખૂબ સારી એવી તૈયારી થશે. આજે જોઈએ છે પ્રશ્નપત્ર નંબર 2 ના સેક્શન ડી ની અંદર દાખલા નંબર 47. દાખલા નંબર 47 ની અંદર સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરવાનું કીધું છે. આ પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો, આ પ્રમેય છે 6.1 છે. કયો છે? 6.1. 6.1 ની સાબિતી જે છે આપણે પ્રશ્નપત્ર નંબર 1 ના સેક્શન ડી માં પહેલો જ દાખલો હતો, પ્રમેય સાબિતી હતી, એની અંદર આપણે આપી છે. તો આ જે છે ફરીથી જે છે આની ગણતરી કરાવવાની નથી. તમે એની અંદર જે છે ખૂબ સારી એવી રીતે સમજાયો છે. તમે એ વિડીયોની અંદર જે છે જોઈ શકો છો. આપણી ચેનલ પર મળી જશે. સેક્શન ડી ની અંદર પહેલો જ જે છે સાબિતીનો આ દાખલો છે. તો સમય નથી બગાડવો, આપણે આગળ જવું છે, જેથી કરીને વધારે ઓછા સમયમાં સારું એવું સોલ્યુશન દાખલાનું થઈ શકે. તો દાખલા નંબર જે છે 48નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે, જેની અંદર કીધું છે કે 6 મીટર ઊંચા મિનારા 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. કેટલા મીટર લાંબો છે? 4 મીટર લાંબો છે. એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. મિનારાની ઊંચાઈ શોધો. ખૂબ સહેલો દાખલો છે અને સેક્શન ડી ની અંદર ચેપ્ટર નંબર 6 માંથી પૂછ્યો છે, જેથી કરીને ગણતરી પણ ખૂબ સારી એવી થશે. અહીંયા ખાલી ધ્યાનપૂર્વક જોજો અહીંયા શું ગણતરી કરવાની છે. આપણે જેમ કીધું છે આપણે એમ આગળ વધીએ. જેમ કે એક ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડછાયો 4 મીટર લાંબો છે. જેમ કે અહીંયા આપણે એક અને આને હું નામ આપી દઉં છું A, B અને C નામ આપી દઉં છું. હવે શું કીધું છે? 6 મીટર ઊંચો વાંસનો જે છે, વાંસ કેટલા મીટર ઊંચો છે? 6 મીટર ઊંચો વાંસ છે. અને જમીન પર પડછાયો જે છે અહીંયા ક્યાં પડે છે? જમીન પર પડે છે. ક્યાં પડે છે? જમીન પર પડે છે. એટલે એની જે લંબાઈ છે કેટલા મીટર છે? 4 મીટર છે. એ જ વખતે એટલે મિનારાના અને વાંસના જે પડછાયો પડે છે એ એક જ સમયે પડે છે. કેવા સમયે પડે છે? એક જ સમયે પડે છે. જેથી કરીને આપણે અહીંયા એક બીજો જે છે આવી રીતે લઈએ છે અને એને પણ નામ આપી દઈશું આપણે P, Q અને R નામ આપી દઈશું. હવે તમે જોજો અહીંયા જે છે આ કાટખૂણો બને છે, એક આ કાટખૂણો બને છે.
હવે શું કીધું છે, એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. તમને ખબર છે કે કોઈ પણ પડછાયો હંમેશા જમીન પર પડે, તો આ મિનારાની જે ઊંચાઈ છે ને એ શોધવી પડે. શું? મિનારાની ઊંચાઈ શોધવી પડે. તો અહીંયા આપણે લખીએ છીએ વાંસની ઊંચાઈ. અહીંયા શું લખવાનું છે, તો કે વાંસની ઊંચાઈ કેટલી છે, તો કે 6 મીટર અને તેનો પડછાયો કેટલા મીટર છે, 4 મીટર છે. પછી બીજું આની અંદર શું લખવું પડશે કે મિનારાનો પડછાયો 28 મીટર છે. મિનારાનો પડછાયો 28 મીટર છે અને તો તેની ઊંચાઈ જે છે આપણને ખબર નથી. તો અહીંયા દાખલો તો 2 થી 3 લાઈનની અંદર જ વિદ્યાર્થી મિત્રો આવી જશે, પણ આપણે 4 માર્ક્સ મેળવવાના છે, તો લખાણ પણ કેટલા માર્ક્સનું હોવું જોઈએ, 4 માર્ક્સનું. એટલે આ લખાણ જે છે આપણે રીતથી લખવાનું છે. હવે તમે જોજો, બંનેની અંદર આપણે 2 વસ્તુ સાબિત કરીશું. એક આની અંદર પહેલાં તો આ ખૂણો જોઈ શકો છો, એ બંનેમાં ખૂણો કેવો છે, સમાન છે. અને બીજો ખૂણો આ સમાન સાબિત કરીશું, આ સમાન, એટલે કે ખૂણો C અને ખૂણો R સાબિત કરીશું. બંને ખૂણા કેમ સમાન છે એનું પણ એક કારણ છે, કારણ કે બંને જે ખૂણો બને છે એ એક જ સમયે બને છે. જો અહીંયા લખ્યું છે ને, એક જ વખતે પડછાયો બંને એક જ વખત પડે છે. વાંસનો પડછાયો અને મિનારાનો પડછાયો એક જ સમયે પડે છે, જેથી કરીને આ 2 ખૂણાઓ કેવા હશે, સરખા. એટલે આપણે અહીંયા લખીશું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો B બરાબર ખૂણો શું લખવાનો છે, તો કે Q લખીશું, કૌંસમાં લખીશું કાટખૂણા. અને બીજો ખૂણો લખવાનો છે ખૂણો C બરાબર ખૂણો R. શું લખીશું, ખૂણો C બરાબર ખૂણો R. અહીંયા વખત લખીશું એક જ વખતે વાંસ અને મિનારાથી બનતો ખૂણો આ રીતે લખીશું. ચલો, જેથી કરીને બંને ત્રિકોણો જે છે એ કેવા છે, એકરૂપ છે તેવું આપણે લખશું. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. જો આ બંને એકરૂપ હોય તો તેની બાજુઓ કેવી હોય, સમાન હોય, જેથી કરીને AB બરાબર શું લખીશું, PQ. AB ના છેદમાં શું લખીશું, PQ. શું લખીશું, PQ બરાબર અહીંયા શું લખીશું, BC ના છેદમાં QR. શું લખીશું, BC ના છેદમાં QR. હવે તમે અહીંયા જે છે ગણતરી કરો તો શું થશે, AB ની વેલ્યુ કેટલી છે, 6. કેટલી છે, AB ની વેલ્યુ 6 ના છેદમાં PQ ની વેલ્યુ આપણને ખબર નથી, તો PQ ની વેલ્યુ અહીંયા આપણે શોધીશું. PQ ની વેલ્યુ ખબર નથી, બરાબર. PQ ની વેલ્યુ આપણને ખબર નથી, PQ ની વેલ્યુ ખબર નથી. ત્યાર પછી BC અહીંયા કેટલા લખીશું, 4 લખીશું. કેટલા લખીશું, 4 ના છેદમાં QR કેટલા લખીશું, તો 28 લખીશું. કેટલા લખીશું, 28 લખીશું. જેથી કરીને આપણે માની લો કે અહીંયા ચોકડી ગુણાકાર કરીશું તો PQ ઉપર આવી જશે અને 4 નીચે જતા રહેશે અને 28 અને 6 નો ગુણાકાર થશે. આવી રીતે ગુણાકાર થશે. આનો ગુણાકાર આના જોડે, આનો ગુણાકાર આના જોડે, એટલે 6 ગુણ્યા 28 બરાબર 4 ગુણ્યા PQ. આવી રીતે લખ્યો, કારણ કે બરાબરની નિશાની હોય તો સામે ગુણાકાર થશે. હવે તમે જુઓ, PQ ને હું કરતા બનાવું તો 4 અંશમાંથી ક્યાં જતા રહેશે, છેદમાં જતા રહેશે, એટલે 6 ગુણ્યા 28 ના છેદમાં 4. ભાગ ચલાવો તો આ કેટલા થશે, 7 ચોક 28 થશે. અહીંયાથી 4 દૂર થયા અને આનો ગુણાકાર આના જોડે થાય, એટલે 6 ગુણ્યા 7 બરાબર PQ. એટલે 7 અહીંયા 7 નો અને 6 નો ગુણાકાર થાય, એટલે 7 ગુણ્યા 6 કરો જો,
7 પંચા 35 અને 7 છંગ કેટલા થશે 42, એટલે PQ બરાબર કેટલા મળે આપણને 42. એનો મતલબ જે મિનારાની જે ઊંચાઈ છે એ મિનારાની ઊંચાઈ મીટરમાં છે, એટલે 42 મીટર છે. કેટલી મીટર છે 42 મીટર છે. ખૂબ સહેલો દાખલો. જો મને આ દાખલાની અંદર જો આ બેઝિક માહિતી ખબર હોય ને તો હું બીજું આંકડા શાસ્ત્રનું મને એવું લાગે કે આની અંદર હું અટવાઈ જઈ શકું એવો છું, તો હું એ પણ દાખલો કરીશ નહીં. એટલે ખાસ કરીને આની અંદર 6.1 6.2 પ્રમેય કરી લેજો. અને આવા ઘણા બધા દાખલા છે જે અસાઇનમેન્ટ આપણે સોલ્વ કરીશું, એ જોડે જોડે સોલ્વ કરતા જજો. જો આમાં તો એક દાખલો પૂછાઈ ગયો તો તમને ચેપ્ટર 6 માંથી 2 દાખલાના પૂરેપૂરા માર્ક્સ મળવાના છે. 2 સંભાવના મળી જાય. કદાચ એમાં એક દાખલો અઘરો પૂછી લીધો તો જો આપણને ન ખબર પડે હે ને, તો ગણતરી બધી તરફથી રાખજો. આગળ જોઈએ છે આપણને 49 નંબરનો દાખલો પૂછ્યો છે. તો કે 30 ગુણની પરીક્ષામાં આર્યાએ, જો અહીંયા લખાણમાં ભૂલ છે, શું છે આર્યા છે, શું છે આર્યા છે. આર્યાએ મેળવેલ ગુણ કરતા જો 10 માર્ક્સ વધારે મેળવ્યા હોય તો નવા ગુણના 9 ગણા એ મેળવેલ ગુણના વર્ગ જેટલા થાય. અહીં ધારો કે આર્યાએ પરીક્ષામાં મેળવેલ ગુણ મેળવ્યા છે તેમાં ઋણ પદ્ધતિ નથી, એટલે કે માઇનસ નથી. ઉપરોક્ત માહિતીના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો, જેમાં પ્રથમ પ્રશ્ન છે ઉપર આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે લખવાનું છે, અને બીજું આર્યાએ કેટલા ગુણ મેળવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, એક વખત રકમ સમજ્યા હશો, વાંચી હશે તો તમને ખબર પડશે નહીં. મેળવેલ ગુણ કરતા, જોજો અહીંયા એક કરતા શબ્દ છે, અને આની અંદર જે છે આવો ચોપડીમાં કોઈ દાખલો છે નહીં. પરંતુ તમારી એટલી બધી પ્રેક્ટિસ હોવી જોઈએ કે તમને ગમે ત્યાંથી દાખલો પૂછે, તમને ડંકાની ચોટ ઉપર દાખલો ગણતા આવડતું હોવું જોઈએ. તમે આમ વન વે નહીં કરવા જોઈએ ગણિતના પેપરમાં. તૈયારી તમારી એટલી જોરદાર હોવી જોઈએ. એના માટે તમારે હંમેશા પેન અને ચોપડા જે હોય છે નોટને તમારે ઘસવી પડે, બરાબર ટાઈમ મેનેજમેન્ટ કરતાં શીખવું પડે. જો આવો દાખલો પૂછાય ને તો આખો કલાક લઈ લે તો એ છેલ્લે ખોટો જ પડે જો પ્રેક્ટિસ ના હોય. તૈયારી 100%ની કરજો, બરાબર. કારણ કે છેલ્લા 4 વર્ષથી જે છે પેપરો ખૂબ જે છે સહેલા નીકળ્યા છે, તો બની શકે આ વખત જે છે પેપર મીડિયમ નીકળે. તો જે લોકોને પાસિંગ માર્ક્સની અપેક્ષા છે એના ઉપર પાણી ન ફરી વળે એનું પણ ધ્યાન રાખજો. હજુ સમય છે, તૈયારી કરજો. અહીંયા જોવાનું છે શું થાય છે. અહીંયા કરતા શબ્દ છે, એટલે ધારો કે જે છે 30 ગુણની પરીક્ષામાં આર્યાએ મેળવેલા ગુણ, એટલે અહીંયા આપણે લખવાનું છે ધારો કે આર્યાએ મેળવેલ ગુણ બરાબર કેટલા લખવાના છે x. કેટલા લખવાના છે x. મેળવેલ ગુણ કરતા, જો કરતા શબ્દ યાદ રાખજો, થી કરતા જો 10 માર્ક્સ વધારે મેળવ્યા હોય, એટલે કે મેળવેલ ગુણ કરતા, કેવા મેળવેલ ગુણ કરતા આર્યાએ મેળવેલ ગુણ કરતા કેટલા માર્ક્સ વધુ મેળવ્યા હોય, 10 માર્ક્સ વધારે. કેટલા માર્ક્સ 10 માર્ક્સ. 10 માર્ક્સ અહીંયા ફરીથી લખું છું, કરતા 10 માર્ક્સ વધુ મેળવ્યા હોય તો નવા ગુણના 9 ગણા. કેટલા?
તો નવા ગુણના 9 ગણા. કેટલા ગણા? 9 ગણા. ઉદાહરણ તરીકે અહીંયા સમજો. ધારો કે મેળવેલા ગુણ છે x, જે આર્યાએ મેળવેલા, એના કરતાં કેટલા વધુ મેળવ્યા છે? 10. અને એના કેટલા ગણ્યા છે? 9 ગણા છે. તો થઈ ગયું સરસ મજાનું. હવે તમને અહીંયા કરતા શબ્દ આપ્યા છે, એટલે મેળવેલા ગુણ અને 10 માર્ક્સ વધુ મેળવ્યા ગુણના 9 ગણા કરતા, એટલે બંને વચ્ચે શું કરવામાં આવી છે? સરખામણી કરવામાં આવી છે. તો x બરાબર 9 ગુણ્યા અહીંયા x 9 ગુણ્યા x પ્લસ કેટલા છે? 10. અને પછી અહીંયા આટલું થાય પછી યાદ રાખજો, મેળવેલા ગુણના વર્ગ. જો એને મેળવેલા ગુણ કેટલા છે? મેળવેલા ગુણ x છે, એનો શું કરવાનો છે? વર્ગ. તો અહીંયા હું શું કરી નાખું છું? વર્ગ કરી નાખું છું. હવે અહીંયા આપણે ગણતરી કરીએ તો x નો વર્ગ બરાબર 9 ગુણ્યા x એટલે 9x પ્લસ કેટલા થશે? 9 દાન 90. કેટલા થશે? 90. આ બધાને બરાબરની આ બાજુ લઈએ તો x નો વર્ગ માઇનસ 9x માઇનસ 90 બરાબર 0. આ આપણને પ્રશ્ન નંબર 1 નું સરસ મજાનું સોલ્યુશન મળી ગયું. ખૂબ સહેલો દાખલો છે, પણ અઘરો છે એટલો બધો સહેલો નથી. આ તો આપણે ગણતરી કર્યા પછી આપણને એવું લાગ્યું કે સહેલો છે, પરંતુ જો તમે પહેલી જ વખત આ ગણતરી કરવા જશો તો હું ખાતરી આપું છું કે તમે કરી શકશો નહીં. હવે તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 1 નું. હવે આને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે ફેરવવું હોય તો અહીંયા શું કરીશું? એટલું ધ્યાનપૂર્વક જોજો કે પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરીશું એટલે 90. 90 ના તમારે એવા ભાગ પાડવાના છે કે બાદ બાકી કરીને કેટલા આવવા જોઈએ? 9. તો 15 છંગ કરું તો 90 થશે. 15 માંથી 6 જાય તો 9. એટલા માટે પ્રથમ પદ એમને એમ, નિશાની એમને એમ, છેલ્લું પદ એમને એમ, નિશાની એમને એમ. પહેલા કેટલા મળશે? 15x માઇનસ માઇનસ અહીંયા કેટલા થશે? પ્લસ, અને પછી 6x. જોડી બનાવો, કોમન કાઢો, બંનેમાંથી કોમન નીકળશે x, એટલે x માઇનસ 15 બરાબર 0. અને x કાઢ્યો. આ કૌંસ ફરીથી અહીંયા લખીશું x માઇનસ 15. x કૌંસની અંદર રહી ગયા એટલે પ્લસ 6 બહાર નીકળી જશે. જે 2 વખત કૌંસ લખ્યો છે એક જ વખત લખીશું, અને અહીંયા x પ્લસ 6 બરાબર 0. માઇનસ આ બાજુ આવશે તો પ્લસ થશે, અને આ પ્લસ આ બાજુ આવશે તો માઇનસ થશે. અહીંયા કહેવામાં આવ્યું છે કે નોંધ પરીક્ષામાં મેળવેલ ઋણ પદ્ધતિ નથી, એટલા માટે આ શક્ય નથી. જેથી કરીને આર્યાએ મેળવેલ ગુણ કેટલા છે બેટા? 15 છે. કેટલા છે? 15 છે. અઘરો છે હા દાખલો. શરૂઆતમાં જ ખબર નહીં પડી તો સમજી લેવું ધબડકો. એટલા માટે ગણતરી કરતા રહેજો, દાખલાના પૂરેપૂરા માર્ક્સ આવે એવા પ્રયત્ન કરજો. હે ને? ગણતરી બધા મને ખબર છે ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોએ તૈયારી સ્ટાર્ટ કરી દીધી હશે. હવે તમે એટલા બધા નાના નથી કે તમારા માતા પિતા કહે તો જ તમે તૈયારી કરવા બેસો. ચાલુ કરો વાલાઓ, ખૂબ પરિણામ સારું એવું લાવો, અમારી એટલી જ અપેક્ષા છે. ચાલો નવો દાખલો જોઈએ છે. અહીંયા આ જે છે ને દાખલાનો નંબર છે, લખાણમાં પેલું એ છે, એટલા માટે નિર્માણ કામ માટે થયેલા કરારના નિશ્ચિત તારીખ કરતા વિલંબથી પૂરા કામ કરવા માટે નીચે પ્રમાણે દંડ જોગવાય છે. એક કોન્ટ્રાક્ટરને કામ આપ્યું હતું, એટલે કામ કરવામાં શું કરતો હતો? તો વિલંબ કરતો હતો, મોડું કરતો હતો. જેથી કરીને જેટલા દિવસો વધારે બગાડે એટલો એને શું કરવામાં આવતો હતો? દંડ કરવામાં આવતો હતો. એટલે પ્રથમ દિવસે એને 200 રૂપિયા દંડ કર્યો, બીજા દિવસે 250 રૂપિયા દંડ કરવામાં આવ્યો, ત્રીજા દિવસે એને 300 રૂપિયા દંડ કરવામાં આવ્યો, અને પ્રત્યેક દિવસ માટે રકમ આગળના દિવસ કરતાં 50 રૂપિયા વધારે લેવામાં આવે છે. જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેને કેટલી રકમ ભરવી પડે? હવે 30 દિવસ મોડું કરે તો દરેક વખતે 50 રૂપિયા વધતા જાય. ઉદાહરણ તરીકે પહેલા દિવસે 200 રૂપિયા,
ત્રીજા દિવસે 250 રૂપિયા, પહેલા દિવસે 200, બીજા દિવસે 250, ત્રીજા દિવસે 300 રૂપિયા. કેટલા રૂપિયા? 300 રૂપિયા. ચોથા દિવસે 350 રૂપિયા. એમ કરતા 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 આપણને 30મા દિવસે કેટલા રૂપિયા થાય? 30મા દિવસે અહીંયા કેટલા રૂપિયા થાય આપણને ખબર નથી. એનો મતલબ અહીંયા એ બરાબર કેટલા થઈ જશે? 200 થઈ જશે. ડી બરાબર 50-50 નો વધારો છે. અહીંયા કેટલા દિવસની વાત કરવામાં આવે છે? તો પ્રત્યેક દિવસ માટે રકમ આગળના દિવસ કરતાં 50 વધુ લેવામાં આવે છે. જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો સમય લે તો એન બરાબર કેટલા લેવામાં આવે છે? 30 લેવામાં આવે છે. તો અહીંયા આપણે શું શોધવું પડશે? એસએન શોધવું પડશે. શું શોધવું પડશે? એસએન શોધવું પડશે. જેથી કરીને એસએન નું સૂત્ર યાદ આવે તો પૂરેપૂરા દાખલાના માર્ક્સ આવી જાય. n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ગુણ્યા ડી. આ આપણને શું થઈ ગયું? તો કે સૂત્ર મળી ગયું. એસએન શોધવાનું છે. એન આપણને કેટલા આપ્યા છે? તો કે 30 બરાબર 30ના છેદમાં અહીંયા કેટલા લખું છું? 2. જેથી કરીને 2 એની કિંમત કેટલી છે? 200 પ્લસ એન અહીંયા ફરીથી એન કેટલા લખીશું? 30 માઇનસ 1 અને ડી કેટલા મળ્યા છે? તો આપણને અહીંયા 50 મળ્યા છે. અહીંયા 15 દુ કેટલા થઈ જશે? 30. જેથી કરીને 15 કૌંસમાં 200 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે? 400 પ્લસ 30માંથી 1 જાય તો 29. 29 ગુણ્યા કેટલા કરીશું? 50. કેટલા કરીશું? 29 ગુણ્યા 50. તો 29 ગુણ્યા અહીંયા આપણે 50 કરીએ તો બે સંખ્યા છે તો 0. કોઈ પણ સંખ્યાનો ગુણો એટલે 0. 5 દુ 10. કોઈ પણ સંખ્યાનો ગુણો એટલે 0. 9 5 45. જેથી કરીને 0, 5, 4 અને 1 કેટલા મળે અહીંયા? 15 કૌંસમાં 400 પ્લસ કેટલા મળ્યા છે? 1450. સોરી, હા 1400 ને કેટલા મળ્યા છે? 50 મળ્યા છે. હવે 1450 વત્તા 400 એટલે કેટલા થશે? 15 ગુણ્યા 1850 થશે. 1800 કેટલા થશે? 50. હવે 1850 નો ગુણાકાર કોના જોડે કરવાનો છે? 15 જોડે. એટલે અહીંયા લખું છું 1850 ગુણ્યા 15. બે સંખ્યા છે 0, 1, 0, 1 5 5, 1 8 8 અને 1 1 1. કોઈ પણ સંખ્યાનો ગુણો 0. પાયો 25 વધી પડી 2. 5 8 40 ને 42 વધી પડી 4. 5 1 5 ને 4 9. અહીંયા કંઈ નહીં તો 0 0 5 7 17 વધી પડી 1 અને કેટલા થશે? 1 ને 1 2. અહીંયા કેટલા થશે? 17. સોરી 9 ને 10 ને 0 5 7 10 17 17 ને 7 વધી 1 1 ને 1 2. તો અહીંયા આપણને એસએન બરાબર આપણને કેટલા મળે છે? 27,750. એટલે દંડની ભરવી પડતી રકમ અહીંયા લખવાનું, દંડની ભરવી પડતી રકમ રૂપિયા 27,750 છે. ખૂબ સહેલો દાખલો છે. આના માટે પ્રેક્ટિસ કરો તો આવા દાખલા પણ માર્ક્સ આપણને આપી શકે છે. છે ને દાખલો મસ્ત એકદમ. ચલો આગળ જોઈએ. દાખલા નંબર 51 જોઈએ છે. અહીંયા જોજો થોડી જે છે આની અંદર એક વસ્તુનું ધ્યાન આપજો. અહીંયા આપણને મધ્યક આપી દીધો છે, ખૂટતી આવૃત્તિ x, અને અહીંયા આપણને શું શોધવાની છે? y શોધવાની છે. તો અહીંયા આપણે હંમેશા શું કરીશું? તો કે મધ્ય કિંમત શોધીશું. શું શોધીશું? મધ્ય કિંમત. મધ્ય કિંમત આપણને અહીંયા શોધીશું તો મધ્ય કિંમત આપણને xi કેટલો મળશે? તો કે આના અડધા કરો તો 2. હવે અહીંયા તમે જોજો 0 થી 5, 5 થી 10, 10 થી 15 એટલે 5 5 નો વધારો છે. તો આમાં 5 5 નો વધારો કરીએ તો 2 માં 5 ઉમેરો તો 7, 7 માં 5 ઉમેરો તો 12, એમાં 5 ઉમેરો તો 17, 17 માં ઉમેરો તો 22, એમાં ઉમેરો તો 27, એમાં ઉમેરો તો 32, એમાં ઉમેરો તો 37 અને એમાં ઉમેરો તો 42. ચલો આ થઈ ગયું. હવે જે ખૂટતી આવૃત્તિ હોય એની સામે હંમેશા શું ધારી લેવાનું? એ ધારી લેવાનું. જેથી કરીને આ શું બની જશે? uy બરાબર xi માઇનસ a ના છેદમાં h.
એટલે 0, આ -1, આ -2, આ -3, આ 1 2 3 4 અને આ શું થઈ જશે 5. હવે fi અને ui નો શું કરી નાખશું આપણે ગુણાકાર, એટલે સિગ્મા fi ui નો ગુણાકાર કરીએ તો 3 1 3 સોરી 3 તરી 9 એટલે -9, પછી 8 દુ 16 એટલે -16, 12 1 12 એટલે -12, કોઈ પણ સંખ્યાનો ગુણો એટલે 0, 35 1 35, પછી 21 દુ 42, ત્યાર પછી y ગુણ્યા 3 એટલે 3y. આ જોજો, આ 3y ને હું થોડા બહાર રાખું છું અલગ, એનું કારણ પણ કહીશ. પછી 6 ચોક કેટલા થશે અહીંયા 24, અને 2 ગુણ્યા 5 એટલે કેટલા થશે અહીંયા 10. હવે તમે ઉપરનું ટોટલ કરો અહીંયાનું, એટલે ટોટલ આપણને કેટલા મળે છે તો કે 10 15 ને 17 વધી પડી 1 1 2 ને 3, પણ કેવા -37 મળે છે. અહીંયા તમે જોજો, આ બધી સંખ્યા અચળ સંખ્યા છે, આ સંખ્યા સહગુણકવાળી સંખ્યા છે, એટલે એની ગણતરી અચળ પદમાં થવી જોઈએ નહીં. તો આનું તમે ટોટલ કરશો તો 5 7 7 ને 10 ને 11, એટલે 11 નો 1 વધી પડી 1, 3 ને 1 4, 4 ને 4 8, 8 ને 2 10, 10 ને 1 11, એટલે 111 પ્લસ કેટલા લખીશું અહીંયા 3y. ખબર પડી કેમ એને અલગ લખ્યું છે? હવે આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરીએ તો 111 માંથી 37 બાદ કરીએ તો અહીંયા હું 10 લઉં તો કેટલા થઈ જાય 0, 11 માંથી 7 જાય તો 4, અને 10 માંથી 3 જાય તો 7, સોરી 11 માંથી 7 જાય તો 4, અને 10 માંથી 3 જાય તો 7. એટલે અહીંયા તમને જે જવાબ મળશે એ કેટલો મળશે તો કે 74 પ્લસ કેટલા મળશે 3y મળશે. કેટલા મળશે 74 3y. આ શું મળ્યું આપણને fi ui મળ્યું. ખ્યાલ પડ્યો? ખૂબ સહેલો દાખલો છે. અને આનું જો ટોટલ કરવામાં આવે તો અહીંયા મેં લખ્યું છે 87 પ્લસ x પ્લસ શું થાય y થાય. હવે આપણે સૂત્ર લખીએ તો સૂત્રની અંદર ગણતરી આવી રીતે લખીશું, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. હવે અહીંયા જોજો શું થશે કે x બાર આપણને આપી દીધો છે, કેટલો આપ્યો છે 22.12 આપ્યો છે, એટલે અહીંયા આપણે લખીશું 22.12 પ્લસ અહીંયા આપણને a કેટલો મળ્યો 17, એટલે અહીંયા લખીશું બરાબર 17 પ્લસ સિગ્મા fi ui કેટલો મળ્યો 74 પ્લસ 3y, તો અહીંયા 74 પ્લસ 3y ના છેદમાં સિગ્મા fi કેટલો લેવાનો છે આપી દીધો છે, fi કેટલો આપ્યો છે 125 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે 5, હે ને? આ ના લઈ લેતા 125 બરાબર 87 પ્લસ x પ્લસ y તમને કહી દીધું છે રકમમાં. fi કેટલો છે તો 125 છે. આના ભાગ ચલાય તો 25 પંચા 125 થાય, તો 5 5 ગયા અહીંયાથી. ઓકે, પછી બીજી એક વસ્તુ 17 બરાબરની આ બાજુ આવી જાય એટલે 22.12 માંથી કેટલા કાઢીશું 17 બરાબર અહીંયા કેટલા થશે 74 પ્લસ 3y ના છેદમાં 25. જોજો એક સ્ટેપ વધારે લખું છું પણ તમને ખ્યાલ આવે એ પ્રમાણે, બરાબર. હવે 22 માંથી 17 કાઢવાના, તો 18 19 20 21 અને 22 થયા ને. 17 પછી કોણ આવે 18 19 20 21 અને 22, એટલે અહીંયા કેટલા થશે 5 પોઈન્ટ કેટલા લખું છું અહીંયા 5.12 બરાબર અહીંયા કેટલા વધ્યા 74 પ્લસ 3y ના છેદમાં 25. હવે 25 સામેની બાજુ જશે તો 5.12 ગુણ્યા કેટલા થશે તો 25 બરાબર અહીંયા 74 પ્લસ 3y થશે. હવે 500 પોઈન્ટ ભૂલી જવું, બે સંખ્યા પહેલા પોઈન્ટ છે, પોઈન્ટ ભૂલી જાઓ અને એનો ગુણાકાર 25 જોડે કરો અને બે સંખ્યા એટલે 0 2 2 4 2 1 2 2 5 10, કોઈ પણ સંખ્યા એટલે ગુણો 0, 5 1
5 દુ 10 વધી પડી 1 વધી પડી 1 5 એકા 5 ને કેટલા થશે 6 કેટલા થશે 6 અને પાયો પાયો અહીંયા કેટલા લખું છું 25 અહીંયા કંઈ નહીં તો 0 તો 0 0 વધી પડી 1 5 ને 7 ને 1 8 અહીંયા 2 ને અહીંયા 1 બે સંખ્યા પછી પોઈન્ટ હતો બે સંખ્યા પોઈન્ટ પછી પોઈન્ટ મૂકીએ એટલે કેટલા થશે અહીંયા 128 બરાબર 74 પ્લસ 3y હવે 74 પેલી બાજુ જાય તો 128 માઇનસ 74 બરાબર 3y લખું હવે 128 માંથી આપણે કેટલા કાઢીશું 74 તો અહીંયા તમે જોઈ શકો છો 8 માંથી 4 જાય તો 4 અને 12 માંથી 7 જાય તો કેટલા વધે 12 માંથી 7 જાય તો બોલો આવડે છે 5 વધે કેટલા વધે 5 એટલે અહીંયા 54 બરાબર કેટલા લખવાના છે 3y હવે જો y ને હું કરતા બનાવું y ને હું કરતા બનાવું તો 54 ના છેદમાં કેટલા થશે 3 થશે બોલો જો 18 તરીકે કેટલા થશે 54 થશે ને એટલે y ની કિંમત કેટલી મળી 18 મળી હવે y ની કિંમત આપણે ત્યાં મૂકીશું 125 બરાબર કેટલા લખવાના છે 87 પ્લસ x પ્લસ y તો 125 પ્લસ 87 પ્લસ x ની જગ્યા ખબર નથી અને y કેટલા મળ્યા 18 આ બંનેનો સરવાળો કરીશું તો 87 પ્લસ 18 ન કરીએ તો કેટલા થશે 15 વધી પડી 1 અને કેટલા થશે 105 કેટલા થશે 105 એટલે અહીંયા આપણે અહીંયા બરાબરની નિશાની છે એટલે આ બંનેનો સરવાળો કરું તો 105 પ્લસ x પેલી બાજુ જશે એટલે 125 માઇનસ 105 બરાબર x તો કરીએ એટલે કેટલા થઈ જશે 20 એટલે આપણને જે કિંમત મળે છે x અને y ની એ આ રીતે મળે છે શું મળે છે x અને y ની કિંમત આ રીતે મળે છે ચલો આપણે ટેલી પણ કરી લઈએ આપણે સાચા છીએ કે કેમ તો પ્રશ્નપત્ર નંબર 3 નો દાખલા નંબર આપણે જોઈ લઈએ છે જેની અંદર આપણને જે કિંમત મળે છે 20 અને 18 ઓકે આપણે સાચા છીએ ત્યાર પછી આગળ જોઈએ છે દાખલો બહુ ઇઝી નથી હો ગણતરી કરવી પડશે અને આ તમારો ટાઈમ વધારે લઈ શકે એવો છે તો મેક શ્યોર ગણતરી પૂરેપૂરી અને વ્યવસ્થિત રીતે કરજો એક વખત દાખલો ગણીને મૂકી દેશો તો નહીં આવડે ત્યાર પછી આપણને બીજો દાખલો પૂછ્યો છે આ મધ્યસ્થનો જે 52 નંબરનો છે જેની અંદર આયુષ્ય આપણને આપ્યું છે 1500 થી 2000 2000 થી 2500 2500 થી 3000 3000 થી 3500 3500 થી 4000 એમ કરતા કરતા 45 થી 5000 ગોરાઓની સંખ્યા આપણને ટોટલ આપી છે 400 અને એનો આપણે CF ગણીએ તો CF તમે જોજો આની અંદર આની અંદર 56 ઉમેરો તો 70 થશે 70 માં 60 ઉમેરો તો 130 130 માં 86 ઉમેરો તો 216 એમાં 74 ઉમેરો તો 290 એમાં 62 ઉમેરો તો 352 અને એમાં 48 ઉમેરો તો 400 હંમેશા n ની કિંમત અને અહીંયા સરવાળાની કિંમત સરખી થાય તો જ સમજવાનું કે તમે સાચી દિશામાં છો બાકી ક્યાંક સરવાળાની અંદર નાની મોટી ભૂલ છે આ બાબતને ખાસ ધ્યાને રાખવાનું હવે તમે જોજો આપણે જ્યારે n/2 કરશું n/2 એટલે n એટલે કેટલા થશે 400 400 ના છેદમાં 2 એટલે આપણને કેટલા મળે 200 હવે આની અંદર 200 કઈ સંખ્યાની અંદર સમાયેલી હોય 130 પહેલા કોઈ દિવસ 200 આવે 216 પહેલા જ આવે ને તો આને આપણે શું કરી લઈશું તો કે એક બોક્સની અંદર પેક કરી લઈશું અને એની અંદર આ થશે તમારો f આ થશે તમારો CF અને આ છેલ્લું પદ હશે એ તમારો શું થશે L જેથી કરીને બધી સંખ્યા આપણને મળી ગઈ તો અહીંયા આપણે ગણતરી આ રીતે કરશું તો કે m બરાબર L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં f ગુણ્યા h આ સૂત્ર છે સૂત્ર ના આવડતા હોય તો શીખી લેજો હો નકર ગણતરીમાં ભૂલો બહુ પડશે L કેટલા આપ્યા છે 3000 એટલે અહીંયા આપણે લખીશું 3000 પ્લસ n/2 આપણને કેટલા મળ્યા 200 માઇનસ CF કેટલો મળ્યો 130
જે પણ ડબ્બામાં પેક કરો છો એના ઉપર હોય ને એની સંખ્યા હોય CF હોય. હા, પછી F કેટલો મળ્યો આપણને? 86. કેટલો મળ્યો? 86 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે? 500ની. કેટલા વધારો છે? 500 નો વધારો છે. ચલો આગળ ગણતરી કરીએ તો 3000 પ્લસ 200 માંથી 130 જાય એટલે 70 ભાગ્યા અહીંયા કરીએ છીએ 86 ગુણ્યા અહીંયા 500. હવે તમે ધ્યાનપૂર્વક જોજો, આનો ગુણાકાર આના જોડે કર્યો તો 5 સિત્તા કેટલા થઈ જાય? 35 અને 1 2 અને 3 0 લગાડી દઉં અને છેદમાં કેટલા કરી નાખું? 86 પ્લસ અહીંયા કેટલા થઈ જશે? 3000. હવે અહીંયાના અડધા કરીએ તો 35ના અડધા કરું તો કેટલા થાય? 17.5. કેટલા થાય? 17.5 એટલે કેટલા થશે? 17,500. કેટલા થશે? 17,500 અને છેદમાં કેટલા થશે? 43. બંને બાજુ બેકી સંખ્યા છે એટલે બંનેના અડધા કરી દીધા છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ જોઈએ તો ફરીથી કેવું થશે હવે? તો કે 43નો ઘડિયો બોલવાનો અને એનો ભાગાકાર 17,500 સુધી કરવાનો. જે વિદ્યાર્થીઓને આગળ ગણતરી ના આવડે તે અહીંયા સુધી મૂકી શકે છે. ખોટા તમે ગણતરી કરશો, દાખલો ખોટો પડશે, પણ જ્યાં સુધી આવડ્યો છે ત્યાં સુધી રહેવા દો. ના આવડે તો ત્યાં દાખલો છોડી દેવાનો. હવે 43નો ઘડિયો જે છે દરેકને આવડે એવું શક્ય હોતું નથી. ચલો હું તમને એક નાનકડી ટ્રીક શીખવાડું છું. જો તમને કામમાં આવી જાય તો એ તમારા માટે ખૂબ યોગ્ય છે, જરૂરી છે. કરજો, આવડે તો, સમય હોય તો. હા, પછી તમને 43નો ઘડિયો કીધો છે તો આવી રીતે 43નો ઘડિયો લખી દેવાનો. 4 અને 3. 4નો ઘડિયો એટલે 4 એકા 4, 4 દુ 8, 16 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોગુ 16, 4 પંચા 20, 24, 28, 32, 36 અને 40. આ રીતે કરશો. 3 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 15, 18, 21, 24, 27 અને 30. હવે આનો સરવાળો કરી દેવાનો એટલે આપણને 43નો ઘડિયો મળી જશે. આનો સરવાળો કરો એટલે એમને એમ જ, આનો કરો એટલે એમને એમ જ 12, આનો એમને એમ જ મળશે. હવે અહીંયા જો બંને બાજુ બેકી સંખ્યા થાય ને તો 16માં પહેલી સંખ્યા ઉમેરી દેવાની એટલે 16 ને 1 કેટલા થઈ જાય? 17. છેલ્લી સંખ્યા હંમેશા એમને એમ મૂકવાની. 20 ને 1 21, છેલ્લી સંખ્યા એમને એમ. 24 ને 1 25, 18 એમને એમ. આની અંદર 30 અને એ છેલ્લી સંખ્યા એમને એમ. 32 ને 2 34, છેલ્લી સંખ્યા એમને એમ. 36 ને 2 38, છેલ્લી સંખ્યા એમને એમ. આની સંખ્યા 40 ને 3 43, છેલ્લી સંખ્યા એમને એમ. થઈ ગયો 43નો ઘડિયો. હવે તમારે જો ભાગ પાડવાનો છે. 175 પ્લસ નથી જવાનું. તો 175 પ્લસ ન જઈએ તમે, અહીંયા જોજો. 175 પ્લસ ના જવું હોય તો 175 પહેલા કઈ સંખ્યા આવે? 172 આવે. એટલે 1 2 3 અને 4 એટલે 4 વડે ભાગ ચલાવવું એટલે કેટલા થઈ જાય? 172. એટલે 75 માંથી 72 જાય એટલે કેટલા વધે? 3 વધે. ઉપરથી ઉતાર્યા 0. હજુ ભાગ નથી ચાલતો એટલે બીજો 0 ઉતારવો હોય આવે તો એક 0 ઉપર લખો. હવે 300 ઉપર નહીં જવાનું તો કેટલા થઈ જાય? 300 છે. 300 ઉપર નહીં જવાનું એટલે કેટલા થાય? 1 2 3 4 5 અને 6 વડે ભાગ ચલાવો એટલે કેટલા મળે? 258. એટલે ફરીથી હવે જો 300 માંથી 258 જાય એટલે 42 વધે. ભાગ ના ચાલે એટલે પોઈન્ટ મૂકીને 0. 420 ઉપર નહીં જવાનું. 420 ઉપર નહીં જવાનું એટલે 9 વડે ભાગ ચાલશે. 9 વડે ભાગ ચાલો એટલે 300 ને કેટલા થઈ જાય? 87. આગળ જોવાનું નહીં આપણે. 406 પોઈન્ટ કેટલા લખી નાખવાના? 9. 406 પોઈન્ટ કેટલા લખી નાખવાના? 9. તો 3000 પ્લસ 406.9 સરવાળો કરો એટલે 3406.9 આટલો તમારો મધ્યસ્થ મળે. હવે આ દાખલો અને આગળનો દાખલો વિચાર કરો. જો તમે પ્રેક્ટિસ ના કરી હોય તો પેપર સમયસર પૂરું થાય ખરા? આની ધ્યાન રાખજો.
ચલો એના પછી જોઈએ છે નવો દાખલો, જેમાં કીધું છે બે સમતોલ સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો સિક્કા પર મળતા પરિણામ અંગે નીચેની સંભાવના શોધો. પહેલો છે એક છાપ મળે, બે છાપ મળે, ઓછામાં ઓછી એક છાપ મળે, એક પણ છાપ ન મળે. તો અહીંયા ધારણા પહેલાં તો કુલ પરિણામ મેળવવાના છે. તો અહીંયા શું કરવાની છે, તો કે અહીં બે સમતોલ સિક્કાને ઉછાળતા મળતા પરિણામ, બે સિક્કા ઉછાળે છે એટલે બે સિક્કાનો વર્ગ કરવાનો, એટલે શું થઈ જશે, 4 પરિણામ મળે. એ 4 પરિણામ કયા હશે, તો કે હેડ અને ટેલ, ટેલ અને હેડ, હેડ હેડ અને ટેલ ટેલ, આ 4 પરિણામ હશે. ખબર પડી? જો 3 સિક્કાઓ હોય તો ઘન કરી નાખવાનો તો 8 પરિણામ મળે. જો 4 સિક્કાઓ હોય તો આ રીતે કરી નાખવાનો. સમજ્યા? જેટલા સિક્કા હોય એટલે વખત એનો વર્ગ કરવાનો. 3 સિક્કા હોય તો 3 માથે 3 ઘાત લખી દેવાની. હવે શું કીધું છે, પેલો એક છાપ મળે. કેટલી મળે? એક છાપ મળે. કેટલી છાપ મળે? એક છાપ મળે. તો એક છાપ મળે તો અહીંયા તમારે જોવાનું, એક છાપ મળે તેવા પરિણામો કેટલા છે. એક છાપ મળે તેવા પરિણામો અહીંયા તમને કેટલા મળે છે એ નક્કી કરવાનું. તો એક છાપ મળે એવા પરિણામ અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા એક છાપ છે, અહીંયા એક છાપ છે. તો એક છાપ મળે એવા 2 પરિણામ છે. અને બે સમતોલ સિક્કાને ઉછાળતા મળતા કુલ પરિણામે કેટલા છે, તો 4 છે. જેથી કરીને આપણે આવી રીતે લખી શકીએ, પી ઓફ એ બરાબર અહીંયા 2ના છેદમાં કેટલા લખવું, તો કે 4. જેથી કરીને 2ના અડધા 1, 4ના અડધા 2. આ પહેલું પરિણામ મળ્યું. ત્યાર પછી અહીંયા આપણે બીજું પરિણામ લખીએ છીએ. બીજું પરિણામ આપણને શું લખીએ છીએ, ઘટના બી. શું લખીએ છીએ, ઘટના બી. તો ઘટના બી શું છે, 2 છાપ મળે. કેટલી છાપ મળે? 2 છાપ મળે. તો 2 છાપ મળે એવા પરિણામ કેટલા છે, તો 2 છાપ હોય. જો અહીંયા છે 2 છાપ છે ને, તો 2 છાપ મળે એવા પરિણામ કેટલા છે, 1. જેથી પી ઓફ બી બરાબર ઘટનાના પરિણામ 1 અને કુલ પરિણામ 4. સરસ મજાનો દાખલો છે. ત્યાર પછી ઘટના સી. એમાં શું કીધું છે, ઓછામાં ઓછી એક છાપ. બહુ ઇન્ટરેસ્ટિંગ અને મજબૂત જે છે ગણતરી કરી શકાય. ઓછામાં ઓછી એક છાપ તો હોવી જ જોઈએ. એનાથી વધારે હશે તો ચાલશે પણ ઓછી ચાલશે નહીં. તો ઓછામાં ઓછી એક તો હોવી જ જોઈએ. જો આમાં એક છે, આમાં એક છે ને આમાં એકથી વધારે હોય તો ચાલે, ઓછી હોવી જોઈએ નહીં. તો એવા પરિણામ કેટલા મળે આપણને, 3. જેથી કરીને પી ઓફ સી બરાબર કરીને આપણે આવી રીતે લખી શકીએ, તો કે 3/4. ત્યાર પછી આપણે પી ઓફ ડી શોધીએ છીએ, અથવા તો ઘટના ડી શોધીએ છીએ. ઘટના ડી, કોઈ મને કહેશો ઘટના ડી ની અંદર શું જવાબ આવશે? મારા પહેલા કહી દો, હવે તો આવડવું જ જોઈએ. ઘટના ડી, એક પણ છાપ ના મળે, એટલે કે આ એ ના હોવું જોઈએ, આ એ ના હોવું જોઈએ, એક પણ છાપ હોવી જ ના જોઈએ ભાઈ મારે. તો કોણ છે? કાંટ. એક પણ છાપ ના હોય. શું હોય? એક પણ છાપ ન મળે. તો એક પણ છાપ ના મળે તો બંને વખત કાટ મળે એવા પરિણામ એક જ છે. જેથી કરીને પી ઓફ ડી બરાબર અહીંયા કેટલા છે, 1/4. ખૂબ સહેલો અને સરસ મજાનો દાખલો છે. આવા દાખલાઓ તૈયાર કરી લેજો. પત્તાવાળા ખાસ દાખલા તૈયાર કરજો, પાસાવાળા ખાસ દાખલા તૈયાર કરજો, અને એક આ સિક્કાવાળા દાખલા ખાસ તૈયાર કરજો. હશે, પૂછાશે, ગણતરી કરજો. તમે એમ કહો કે સાહેબ આંકડાશાસ્ત્ર મારો થઈ ગયું, સંભાવના થઈ ગયું, પણ આવો દાખલો પૂછી લીધો તો
એક્ઝામમાં એમ થઈ જાય કે સાલું આ દાખલો તૈયાર કર્યો હોય તો સારું હતું. તો પાછળથી પછતાવ ના હોય તો અત્યારથી મહેનત ચાલુ કરી દેજો. ચલો આગળ જોઈએ. આજનો છેલ્લો દાખલો, જેની અંદર અહીંયા જોજો શું કીધું છે. ખૂબ રકમ લાંબી છે વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને આપણે ડિજિટલ બોર્ડ ઉપર જે છે એને આવી રીતે લખાણ કર્યું નથી કોમ્પ્યુટરાઇઝ, કારણ કે રકમ જ એટલી મોટી લાંબી છે ને કે એના ઉપર ડિજિટલ બોર્ડ જે છે આખું અહીંયાથી લખાણ થાય તો અહીંયા સુધી આવી જાય એટલું છે. તો હું ખાલી તમને સમજાવું છું, તમે સમજો શું કીધું છે. તમારા હાથમાં અસાઇનમેન્ટ રાખજો. 8 બોલ એ પૂલ ટેબલ પર રમાતી રમત છે, જેમાં 1 થી 15 સંખ્યાના 15 દડા અને એક ક્યુ દડો હોય છે, જે ઘન અને સફેદ હોય છે. 15 સંખ્યાવાળા દડાઓમાંથી 8 ઘન એટલે કે બિન સફેદ હોય છે, જેને 1 થી 8 સંખ્યા આપેલ છે, અને બીજા 7 દડા એ સ્ટ્રીપ્ડ દડા છે, જેને 9 થી 15 સંખ્યા આપી છે. 15 દડાના 15 સંખ્યાવાળા દડાને એક મોટા વાટકામાં ભેરવ્યા પછી મૂકવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી એક દડો યાદચ્છિક પસંદ કરવામાં આવે છે. એટલે કે કુલ દડાની સંખ્યા 15 છે. એમાં એક દડો ક્યુ છે એ ગણવાનો નથી. એમાંથી 8 દડા એ ઘન છે, જેના ઉપર નામ લખેલું છે 1 2 3 4 5 6 7 અને 8. જો સમજાય એવી રીતે લખું છું. અને બાકીના જે 7 દડા છે એ 7 દડા એ સ્ટ્રીપ્ડ દડા છે. કેવા દડા છે? સ્ટ્રીપ્ડ દડા છે. અને સ્ટ્રીપ્ડ દડા આવી રીતના છે, અને એના ઉપર નામ લખ્યું છે 9 થી તે 15 સુધી લખ્યું છે. 9 10 11 12 13 14 અને 15 આ રીતના દડા. સ્ટ્રીપ્ડ દડા એટલે કે માની લો કે એક આ રીતનો દડો હોય અને એના ઉપર જે છે આવી રીતે લાઇનિંગ કરવામાં આવેલું હોય. શું કરવામાં આવેલું હોય? લાઇનિંગ કરવામાં આવેલું, એટલે એને સ્ટ્રીપ્ડ દડા કહેવાય છે. હવે એના ઉપરથી સંભાવના કીધી છે. ખેંચેલા દડામાં 8 સંખ્યા હોવાની સંભાવના શોધો. પહેલો પ્રશ્ન છે, ઘટનાએ ખેંચેલા દડામાં શું કીધું છે? 8 સંખ્યા હોવાની સંભાવના. 8 સંખ્યા હોવાની સંભાવના. હવે 8 દડા અહીંયા છે કે અહીંયા છે? 8 દડા હોય, 8 નંબર હોય એવો દડો કેટલો છે? 1 જ. જેથી કરીને આની સંભાવના કેટલી લખીશું આપણે? 1. જેથી કરીને અહીંયા આપણે ગણતરીમાં લખીએ છીએ P of A બરાબર ઘટનાના પરિણામ 1 અને કુલ પરિણામ કેટલા લખશું? 15. ત્યાર પછી બીજી ઘટના લખીશું આની અંદર. બીજી ઘટના જોજો શું કીધું છે? ખેંચેલા દડામાં અવિભાજ્ય સંખ્યા હોવાની સંખ્યા શોધો. હવે ખેંચેલો દડો એટલે આમાંથી ને આમાંથી ગમે તે દડો ખેંચો, પણ એ સંખ્યા કેવી હોવી જોઈએ? અવિભાજ્ય હોવી જોઈએ. એટલે ઘટના બી ખેંચેલ દડો અવિભાજ્ય સંખ્યા મળે. અવિભાજ્ય સંખ્યા એટલે કે પોતાના જ ઘડિયામાં આવે. એટલે કે 2 3 પછી 2 3 પછી 5 પછી 7 પછી 9 10 પછી 11 અને 13 આ પોતાના જ ઘડિયામાં આવે, બીજા કોઈ ઘડિયામાં આવે નહીં. એટલે 2 4 અને 6. તો ઘટનાના પરિણામ અહીંયા આપણને કેટલા મળે છે? 6. જેથી કરીને ઘટનાના પરિણામ કેટલા મળે? 6. જેથી કરીને P of B બરાબર 6 ના છેદમાં કેટલા લખીશું? 15. એટલે 3 ના છેદમાં કેટલા થઈ જશે? 5 થઈ જશે, કારણ કે 3 દુ 6 અને 5 તરી 15.
એટલે અહીંયા આપણને જે જવાબ મળશે 2ના છેદમાં કેટલા લખીશું 3, એટલે અહીંયાથી 3 3 દૂર થઈ જશે. ઓકે, સમજાય છે ને શું કહું છું? ત્યાર પછી નવો દાખલો જોઈએ. આની અંદર ઘટના 3 જોઈએ છે, ઘટના 3 સી જોઈએ છે. એમાં કીધું છે ખેંચેલા દડામાં 2 અથવા 3નો ગુણાંક હોય. મોસ્ટ આઈએમપી, ખેંચેલા દડામાં 3 અથવા શેનો ગુણક હોય? 5નો ગુણક હોય. 3 અથવા 5નો ગુણક હોય તો 3નો ગુણક હોય એવો કેટલા હોય? 3 અથવા 5, સોરી 2 અને 3 છે, માફ કરજો, 2 અને 3 છે. 2 અથવા 3નો ગુણક હોય. કેટલા હોય? 2 અથવા 3. તો 2 નો લખીએ છીએ તો 2 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12, 2 સિત્તા 14. જો 15 થી આગળ નથી જવાનું. અને અહીંયા લખું છું 3 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12 અને 3 પંચા 15. હવે બધી સંખ્યા લઈ લેવાની. એક જ સંખ્યા એક જ વખત આવી જોઈએ. જો 2 3 4 અને 6, તો અહીંયા લખું છું 2 3 4 અને 6. 6 પછી 7 નથી, 8 છે, 9 છે, 10 છે. 8 9 અને 10 પછી 11 નથી. જો 12 બે વખત છે, એક જ વાર લખીશું. 12 14 અને 15, 12 14 અને 15. ટોટલ કેટલી થઈ? 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો P ઓફ C બરાબર કરીને આપણે કેટલા લખીશું? 10ના છેદમાં 15. એટલે 5 દુ 10 અને 5 તરી 15. એટલે 5 5 દૂર થાય એટલે 2ના છેદમાં કેટલો જવાબ મળે? 3 મળે. બરાબર. આ રીતે દાખલાઓ તમારે ગણવાના છે. અને છેલ્લી સંભાવના, ખેંચેલો દડો ઘન રંગનો હોય. કેવા રંગનો હોય? જો ઘન, આ રહ્યો ઘન. હવે ઘન દડા કુલ કેટલા છે? 8 છે. એમાં યુગ્મ સંખ્યા એટલે કેવી સંખ્યા? બેકી સંખ્યા. કેવી સંખ્યા? યુગ્મ એટલે બેકી સંખ્યા. તો આમાં બેકી જે સંખ્યાઓ હોય એ ઘટનાના પરિણામ થાય અને નીચે આપણે કેટલા લખીશું? કુલ પરિણામ. આ એક તમને લેસનની અંદર દાખલો આપું છું. અમારા વિડીયો તમને જે છે આજનો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને જે પણ આજના દિવસે આજે આપણે દાખલા ગણ્યા છે, જેમ કે એક આ દાખલો ગણ્યો છે, એના પછી બીજો એક સંભાવનાનો આ દાખલો છે, એ પણ ખૂબ સહેલો ન કહેવાય. પછી આ દાખલો પણ ખૂબ અઘરો છે, ગણતરી માંગી લે તેવો છે. એના પછી દાખલા નંબર જે છે મધ્યકનો દાખલો પણ બહુ અઘરો ગણાય. પછી આ દાખલો ખૂબ સહેલો છે. એના પછી આ દાખલો પણ થોડો અઘરો ગણાય છે. આ દાખલો જો તૈયારી કરી હોય તો આના પણ માર્ક્સ આવે. અને પ્રમેય તો તમને મેં શીખવાડેલો છે, એ પણ તૈયાર કરી લેજો. તો પ્રશ્નપત્ર 2ની અંદર સેક્શન ડીની અંદર આટલું જ. અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અને કોઈ પણ માહિતી જે છે એ જોઈતી હોય તો તમે મને જે છે અમારું ઓફલાઈન ટ્યુશન ક્લાસીસ છે સેક્ટર 24 ગાંધીનગરની અંદર, તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. આજના દિવસ માટે આટલું જ. મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. તૈયારી કરતા રહેજો.